સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન બજાર પોલીસ ચોકીનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સુરતના સચિન પોલીસ સ્ટેશન ખાતે સચિન બજાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે સચિન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સ્ટેશન વિસ્તારના મુખ્ય બજારમાં નવી પેટ્રોલિંગ ચોકી કાર્યરત થતા હવે લોકોને રાહત છે। ગયા વર્ષની જ્વેલરી શોપમાં લૂંટ અને હત્યાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને સુરક્ષા સખ્ત કરવામાં આવી છે। સ્થાનિક ધારાસભ્ય અને દાતાઓના સહયોગથી સચિન માર્કેટમાં આધુનિક પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આસપાસના ગામડાઓ અને પરપ્રાંતીય શ્રમિકોની સુરક્ષા માટે આ એક નવી પહેલ છે। આજે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જો બજાર છે, જો મુખ્ય માર્કેટ છે, જ્યાં આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે। ગયા વર્ષે અહીંયા એક દુઃખદ બનાવ બન્યા હતા, જેમાં એક જ્વેલરીના દુકાનમાં લૂંટ થઈ હતી અને એના પછી જો એના મૃત્યુ પણ થઈ ગયા હતા જો માલિકના। એને ધ્યાનમાં રાખી તાત્કાલિક જો આપણા ધારાસભ્યશ્રી અને બીજા જો લોકોની મદદથી, અહીંયાની સ્થાનિક લોકોની મદદથી આ જગ્યા અમે લોકો નક્કી કર્યા કે બજારમાં આપણી એક પોલીસ પેટ્રોલ ચોકી હોવા જોઈએ। આપણા નાયસા ઇન્ડસ્ટ્રી નરેશભાઈ શાહ એક ડોનર તરીકે આવ્યા સાથે અને આ ચોકી આજે અહીંયા કાર્યરત કરવામાં આવી। આવનાર સમયમાં આ પૂરે વિસ્તારમાં લોકોને સુરક્ષા જળવાય અને લોકોને સુરક્ષાની ફિલિંગ પણ રહે અને સાથોસાથ બહાર ગામથી કોઈ આવે છે, એના કોઈ બી પોલીસના હેલ્પની જરૂરત હોય તો એક જગ્યા મળી ગઈ જ્યાં આવીને આ લોકો રજૂઆત કરી શકે છે અને મારા સ્ટાફ બી એકદમ મક્કમ છે અને કટિબદ્ધ છે કે અમારા લોકોને સુરક્ષા પ્રોવાઈડ કરવા માટે। અને હું ફરીથી તમામ એવા લોકોનો આભાર માનું છું જો આ ચોકીના ઊભા કરવા મદદ કરી છે અને મીડિયાના મિત્રોને ખાસ આભાર કે આપના થકી જો બધા લોકોને ખબર પડશે કે પોલીસને અહીંયા જો આ રીતે એક જો ઓફિસને ખોલવામાં આવે છે જેથી કોઈને હેલ્પની જરૂર પડે તો અહીંયા આવીને લઈ શકે છે। આ આપણા આજુબાજુના ઘણા બધા ગામડાઓના લોકો, સચિનના લોકો, બહારના બહુ સારી બસ્તી અહીંયા રહે છે, જો એક મિલોમાં કામ કરે, મજદૂરી કરે તો એના માટે ખરીદી કરવા માટે અહીંયા આવે છે તો એના ખૂબ મદદ રહેશે એ ચોકીને। અમારા તો સુરત એવું છે કે બધા લોકોને સમાહિત કરે છે, બધા લોકોને મતલબ અહીંયા આવીને ઘુલી મિલી જાય છે। પણ એટલા મારી બધાને રિક્વેસ્ટ છે કે આપણા અહીંયા કામ ધંધા માટે આવ્યા છીએ તો બધા હળી મળીને રહે અને એવા કોઈ કૃત્ય ના કરે જેના લીધે જો એ નામ ખરાબ, કોઈને નામ ખરાબ થાય। સુરત શહેર પોલીસ હરદમ કટિબદ્ધ છે। આ મિની ઇન્ડિયા છે, મિની ઇન્ડિયામાં તમામ લોકોને સુરક્ષાની જવાબદારી સુરત પોલીસને છે, સુરત પોલીસ કરે છે તો આ બધા એના સહયોગ કરે એવી બધાને રિક્વેસ્ટ કરે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।